जय माताजी मित्र, जय गोपनाथ चैनल में आपनु स्वागत है। दर्शक मित्रों, जय गोपनाथ चैनल में आपनु स्वागत है। मित्रों, जे मारे तमने बात कहेवी छे, जे बात कहेवा जई रह्यो छुं, ई कदाच वातनी समज न पड़े तो आगळनी वात पाछला विडियोमां वटी गेली छे। એટલે કદાચ ન સમજ પડે તો પાછળના ભાગનો વિડિયો જોઈ લેજો, એટલે આમ તમને આમ વાતનો દોર મળી જાય। સાહેબ, હવે એ વેલો ભગત પોતાના ગામમાં કુટુંબની હારે કુટુંબ યાત્રા કરવા આવેલા, પણ સાહેબ એ તો આ તો વાલીઓ હતા ભલા માણસ, આમાં કાંઈ ઘટે નહીં। બાકી તો છે ને બધું હેમિજા વગીરનું તો હોય, એના માટે બધી તકલીફ હોય। સાહેબ એક કડી યાદ આવી ગઈ, કહી દઉં। હેમિજા વગીરના હાંગલા રીહ કેરીમાં રેઢી, હા, હેમિજા વગીરના હાંગલા રીહ કેરીમાં રેઢી, પીજણ પંબેડા ખાય, હારા મોળું ગણે ની લેબા લેતી જાય। હેમિજા વગીરના હાંગલા રીહ કેરીમાં રેઢી, પીજણ પંબેડા ખાય, હારા મોળું ગણે ની લેબા લેતી જાય। આમાં કઈ સમજ ન પડે તો આમાં કાંઈ નહીં। તમે વાત કરતા હોય બે જણા, તમને કઈ સમજ ન પડતી હોય, એનું ખુશ હાલતું હોય તો તમને એમાં કઈ મજા ન આવે। વાતમાં કઈક તમને ટપો પડે તો મજા આવે। સમજાવી ગયું બધું ખોટું તો આમાં બધાને સમજણ હોતી નથી। વેલા ભગતને સમજણ નથી, બાકી બધાને સમજણ હોય એવું ન માની લેવાય। કોઈ સંત બની ગયો હોય એની યારે બધાય કદાચ કુટુંબ કે હું ભેગો હોઉં તો આપણને બધાને સમજ પડે એવું ન હોય। અત્યારે તો કદાચ નહીં હોય, જૂના સમયમાં એ બધા લઈ આવ્યા મહેમાનને વેલાને, ત્યારે એ લોકોને એવું થયું કે ઘણા સમયે વેલો આવ્યો, નાની ઉંમરમાં વયો ગયેલો છે, આપણે કંઈક મહેમાની હારી કરીએ। સાહેબ અત્યારે તો એવું નહીં હોય, પણ એ સમયમાં કદાચ હશે। આમાં મારા પૂર્વજો કહેતા એ કહું તમને। ગામના પાદરમાં નાની એવી નદી, નદીની અંદર કદાચ ખાડો ભીડ્યો હશે, અને એ પાણીના ખાડા મેલે જળના જીવડાને લઈ આવ્યા, જવાનડા બે ચાર જ્ઞાન લઈ આવ્યા, જે કાંઈ કિલો 2 કિલા જે લઈ આવ્યા હોય, અને સાહેબ એને એ રસોઈ બનાવી, એનું જે શાક બનાવ્યું, સાંજનો સમય થયો, વેલે પોતાની કાંઈ પણ જે ગુરુ પ્રાર્થના કરવાની હતી એનો કર્મકાંડ કરી, અને અવાજ આવ્યો કે હાલો ભાઈ જમવા વાળું। ગામડામાં જમવાને વાળું કરવાનું કહેતા, હાલો ભાઈ વેળું પાણી કરી લ્યો। એટલે હવે ઊભા થયા, આમ હાદી ભાષામાં ગામમાં પોતપોતાની રીતે આસન ટાઈપ ગોઠવાઈ ગયા છે જમવા। અને વેલો ભગત તો ભલા માણસ ગુરુ પ્રતાપે હું બને એને ખ્યાલ હતો। જમવાનું પીરસાણું, પોતપોતાના ભાણા પીડ્યા, અને એ કે કરો શરૂ હરિહર જેને કહેવાય। એટલે વેલા ભગતે કીધું ભાઈ એક કામ કરો, એ કે હું કે જે બનવા કાળ બની ગયું છે, એક મોટું વાસણ લાવો અને હાંડા માથું પાણી એમાં રેડો। એટલે એક મોટું તપેલું આવું ટોપિયું જેને કહેવાય તપેલું, એ મૂકવામાં આવ્યું, અડધો પોણો હાંડો પાણી માલિકો રેડવામાં આવ્યું, અને વેલાએ કીધું કે ભાઈ તમે જે ખાઈ એટલે કે જમીન જે ખરાબો નીકળે ને એ આ પાણીની અંદર જમા કરતા જાજો, હેઠો ન નાખતા। આ બધાને સમજ નથી હું બને છે। વેલો પોતે અડતોય નથી, જમતોય નથી વેલો ભગત। હવે આ બધા જમી રહ્યા, એટલે જેટલો ખરાબો હતો એટલો બધો એ ટોપિયાની અંદર એટલે કે તપેલાની અંદર નાખવામાં આવ્યો। પછી વેલાએ કીધું હવે આ વસ્તુ કાંઈ છે? તો કે હવે નથી, જે હોય આમાં આનો જે કાંઈ આનું જે તમે બનાવ્યું હોય કડપીસ બધું ભેગું કરીને આ પાણીની અંદર નાખી દો। પોતાના ભાણામાં હતું એમાંલું નખવી દીધું, અને પછી બે આંખ બંધ કરી ગુરુ મહારાજને યાદ કર્યા, ગરવા ગિરનારને યાદ કર્યો, અને ત્રિલોકના નાથ ઈશ્વર પોતાના માલિકને યાદ કર્યો, અને ગુરુને યાદ કર્યા કે આ મારા કારણે આ જીવડાને મારવામાં આવ્યા છે, આ જેને એટલે મારો અંદરનો નાદ સાંભળજો ને જીવતા કરાવજો। એમ કહી પોતાના પાસે જે કપડું હતું એ માથે ઓઢાડી જય ગુરુ વાઘનાથ કરી આંખ બંધ કરી ગુરુદેવને યાદ કરી, અને એનું જે કપડું હતું એ ખેંચી લીધું,
એટલે જીવાય ઈ તપેલાની ઈ જે ટોપિયાની અંદર રમવા મંડી, ખળક 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 પાણીમાં મંડી કરવા. પણ ક્યાં તો કુટુંબ બધું આમ પરસેવો વળી ગયો, આભા થઈ ગયા હો. પગમાં મીડા પડવા, વેલા અમારી ભૂલ છે, વેલા ભગત અમારી ભૂલ છે, બાપુ અમારી ભૂલ છે, અમને માફ કરી દે. આજે જ મીડું કુટુંબ પરિવાર બધું કરવા. અને ત્યારે વેલે કોઈને કાંઈ નહોતું કીધું. વેલા ભગતે જે બનવા કાળ હશે એ બની ગયું છે ભાઈ, પણ હવે આ ટોપિયું લઈ લ્યો, ઉપાડી લ્યો પાછું માથા ઉપર. અને એ જુવાનું એ લીધું અને કીધું ક્યાંથી લઈ આવ્યા ઈ કો. સાહેબ જ્યાં ગામના પાદરમાં નદીનો ખાડો હતો એમ લીધું હતું, ત્યાં જઈને કીધું અહીંથી લીધું. એ પાણીમાં મૂકી દીધું. એ જેટલા જીવડાઓ પકડ્યા થા ને માર્યા થા, એ જીવડાઓને પાછા વેલા પાણીમાં રમતા મુકાવ્યા. આ સાક્ષાત પરસો, વેલનાથનો પહેલો પરસો. જળના માછલાને મારેલા પાછા જીવતા કરાવ્યા, પહેલો પરસો. અને હવ પગમાં પીડ્યા. અને તેથી કીધું એ કે હવે છે ને આ કામ ન કરતા, અને હવે મને ઘેર લઈ જાઓ, રહેવા દો, મને જવા દો. અને જય ગિરનારી, જય ગુરુ વાઘનાથ કરીને ત્યાંથી પાછા હાલી નીકળ્યા જુનાગઢ બાજુ. અને ત્યારથી એ લોકો એવી કહેવત છે, ત્યારથી કાર્ય એણે આ મચ્છી પકડવાનું જે શિકારનો ધંધો છોડી દીધો હતો સાહેબ, અને ભગત બની ગયા હતા. ત્યારથી જેટલા ત્યાં હાજર હતા ને એ બધા ભગત બની ગયા હતા. અને વેલા ભગતને એમ કે હવે અમે શું કરીએ કે મારું કાંઈ નહીં, જય ગુરુ વાઘનાથના નામે થાય એટલી ભક્તિ કરજો. આવું વેલો કહેતો જો ને ઈ સાહેબ ઈ જે ઈ માછલા જે હજીવન થતા જોયેલા ને, ઈ જે એના જે આ ઠાકોર પરિવારના જે કોળી હતા, જેને સુવાળિયા કોળી કહેવામાં આવે, ઈ તુહી વાઘનાથ, તુહી વાઘનાથ, તુહી વાઘનાથ જે થાય ઈ પોતાનું ઈ માર્ગે સડી ગયા હતા સાહેબ આ વેલાના પ્રતાપે. અને વેલો ત્યાંથી ભાગ્યો આવ્યા ભવનાથમાં, આવી ગુરુ વાઘનાથના પગમાં પડી ગયા. એ કે બાપુ મને આ હાટું મોકલ્યો હતો. એ કે નહીં, વેલા સાબિતી તો આપવી પડે. અને એ પછી ગુરુની સેવા સાહેબ ઘણો સમય કરી હશે વેલા ભગતે. અને છેલ્લે ગરવા ગિરનારના પેટાળમાં વેલા ભગતે સમાધિ લીધી. સાહેબ જીવતા સમાધિ લીધી. એનીથી આગળ ટેકરી ઉપર મિનિમમ 30 થી 40 ફૂટ કે વધીને 50 ફૂટને ગાળે ગુરુ વાઘનાથની સમાધિ છે સાહેબ. જાઓ તો ગિરનાર સડો ને ત્યારે સંત ભરથુહરીના જે ધૂણા છે ને, ગોપી સંત અને ભરથુહરીના જે ધૂણા છે એ વટી જાવ. જાતી વખતે ડાબા હાથ માથેથી આમ ક્રોસ, એક આજે હું તમને આજે 2024-25 હાલે છે, 2025 હાલે છે. આજથી 15 વર્ષ પહેલા હું ગયો હતો ત્યારે હાદો માર્ગ હતો. કદાચ અત્યારે માર્ગ હારો બની ગયો હોય તો મને ખબર નથી, પણ ત્યાંથી સંત ભરથુહરીના ધૂણા વટી જાવ. ગરવા ગિરનારની માથે ગુરુ હકીરે જ્યારે જાતા હોય ગુરુ દત્તાત્રેયના દર્શને, અને ભરથુહરીના ધૂણા વટી જાવ. નામ કે નામ ગોળાકાર પડે છે. ત્યાંથી જાતા ડાબા હાથ ઉપર માર્ગ છે. કદાચ ગિરનાર જાવ ગમે ત્યારે તો મારા વતી સંત વેલનાથના સમાધિના દર્શને જાજો સાહેબ. અને આવા સુવાળિયા કોળી જેને ઠાકોર કોળી કહેવામાં આવે, એ જ્ઞાતિમાં આવો સંત હિરલો બની ગયેલા છે. નવનાથ અને 10મો વેલિયો નાથ સાહેબ. એક ભજન પણ બનેલું છે, કોઈ કલાકારોએ બનાવેલું છે, કલ્પિત ભજન જેને કહેવામાં આવે, બનાવેલું છે. જુનાણાનો ડુંગર ઊંસો મારા ભાઈ, ઊંસો આ ડુંગર. એ લોકો એમ બનાવ્યું, કોઈએ બનાવ્યું એમ નહીં. ઊંસો આ ડુંગર કેવો રળિયામણો. સાહેબ ઘણી બધી કડીઓ બનાવેલી છે. હું છેલ્લી કડી તમને કહી દઉં. એ રે ડુંગરની માથે નવનાથ બિરાજે, 10મો વેલિયો નાથ મારા ભાઈ, 10મો વેલિયો નાથ મારા ભાઈ. ઊંસો આ ડુંગર કેવો રળિયામણો, ઊંસો આ ડુંગર કેવો રળિયામણો. નવનાથ અને 10મો જે વેલિયો નાથ કહેવાય સાહેબ. આ કળીકાળની અંદર સંત વેલનાથની સમાધિ છે. અને મેં જો કે આજથી 15 વર્ષ પહેલા સંત વેલનાથની સમાધિ
અને બાપુ ગુરુ વાઘનાથની સમાધિના દર્શન કર્યા છે સાહેબ. અને કોક દિવસ જાઓ અંજળ હોય તો જુનાગઢની જગ્યામાં જઈ ગરવો ગિરનાર ચડતા હો ત્યારે મારા વતી વેલનાથની સમાધિના દર્શન કરજો. જય વેલનાથ બાપુ, જય ગુરુ વાઘનાથ.